નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 5, પ્રકરણનું નામ છે આકાર અને ભાત। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, હોડી બનાવવાની છે। હોડી બનાવવા માટે જે કાગળ હોય છે એને ચોરસ કાપવું પડે છે। તો હોડી લગભગ તો તમને બનાવતા આવડતી જશે। તો ચોરસ કાપ્યા બાદ ત્યારબાદ આ રીતે તમે અહીંયા જે ઉદાહરણમાં આપેલું છે 4 રીતે વાળવાનું છે। ત્યારબાદ અહીંયાથી પાછું આ બાજુ વાળવાનું છે એક ભાગ અને આ રીતે ત્રિકોણ બનશે। તો આ રીતે તમારે હોડી બનાવવાની છે। પ્રશ્ન 2, આકારો ગણી ખાલી જગ્યા પૂરો અને સૂચના મુજબ રંગ કરો। હવે જુઓ, આકાર ગણવાના છે। આકાર ગણીને કેટલા થાય છે નીચે લખવાનું આવશે। હવે જે આવું ચોરસ હોય તેમાં લાલ રંગ પૂરવાનો છે। જો આ ચોરસમાં લાલ રંગ પૂરી દીધા। જે આવું ત્રિકોણ છે તેમાં પીળો રંગ પૂરવાનો છે। તો આ ત્રિકોણની અંદર આપણે આ પીળો રંગ પૂરી દીધો છે। હવે લીલો રંગ છે, આવા ગોળ હોય તેમાં લીલો રંગ પૂરવાનો છે। તો આ રીતે ગોળમાં લીલો રંગ પૂર્યો અને વાદળી રંગ છે, આ લંબચોરસ હોય એમાં વાદળી રંગ પૂરવાનો છે। તો આ પ્રમાણે તમારે કરવાનું છે। હવે ચિત્રની અંદર ખાલી જગ્યા ત્રિકોણ છે। તો આ ચિત્ર છે એમાં કેટલા ત્રિકોણ છે? 1, આ 2, આ 3 અને આ 4 અને આમ તો 5 થાય છે। આ 4 ગણીએ તો 5 થાય। તો અહીંયા તમે 5 લખી શકશો। તે જ રીતે ચિત્રમાં વર્તુળ કેટલા છે? તો 4। ચિત્રમાં 4 લંબચોરસ છે, 2 ચોરસ છે। નીચે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આ આકૃતિમાં 1, 2, 3, 4, 5 અને 6। ઓકે, 6 ત્રિકોણ થાય છે। તો અહીંયા 6 લખવાના છે તમારે। આ આકૃતિમાં 1, 2, 3, 4 અને 5 ત્રિકોણ થાય છે। અલગ અલગ સેપરેટ 5 ત્રિકોણ થાય છે। જો આ રીતે ગણવા જાઓ તો આ એક આ છઠ્ઠું થાય, તે રીતે પછી આ 7 થાય। ઓકે, 7 થાય છે। જો અલગ અલગ ગણવા જાઓ આ રીતે સેપરેટ 1, 2, 3, 4 અને 5 થાય છે। બાકી ટોટલ ગણવા જશો કેટલા ત્રિકોણ બની શકે તો 7 થશે। 5 અથવા 7 બંને લખી શકશો। નીચે આપેલ આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો। લંબચોરસ અહીંયા આમ જોવા જઈએ તો સૌથી મોટો લંબચોરસ કીધો છે, એટલે આ જે વસ્તુ છે એ આ ખૂણો આપણે જવા દઈએ તો સૌથી મોટો લંબચોરસ એક આરે બને છે। ઓકે, તો એટલામાં તમારે રંગ પૂરવાના છે। સૌથી મોટા લંબચોરસમાં સમાવેશ નાના ચોરસની સંખ્યા તો 28 થાય છે। આપેલ આકૃતિમાં કલર કરેલા ભાગ સિવાયના ચોરસથી બનતો સૌથી મોટા માપનો લંબચોરસ દોરો। તો એટલે સૌથી મોટી જગ્યા આપણને એક આરઈ જ મળે છે, એટલે સૌથી મોટો લંબચોરસ એક આ બને છે। તેમાં ચોરસની સંખ્યા 24 છે। 1, 2, 3, 4 અને ઉપર 6, 6 ચોક 24 થાય છે। ખૂણા ગણો અને અંક સાથે જોડો। ખૂણા ગણવાના છે અને અંક સાથે જોડવાના છે। અહીંયા તમને સમજાવી દઉં, ખૂણા કેટલા થાય છે? 1, આ 2 અને આ 3 ખૂણા છે। તો એને 3 સાથે જોડવાનું છે।
ઓકે, આ રીતે જુઓ, અહીંયાથી અહીંયા 3 ઉપર જોડવાનું. અહીંયા ખૂણા ગણીએ 1 2 3 4 થાય છે, તો એને 4 સાથે જોડવાનું છે. ઓકે, તે જ રીતે અહીંયા કેટલા ખૂણા થાય છે? 2. કેમ? અહીંયા ખુલ્લું છે ઉપર, એટલે આ ખૂણો કહેવાય નહીં. બંધ હોય, આવો ખૂણો પડતો હોય તો કહેવાય. તો આ 1 અને 2 ખૂણા થાય છે, તેને 2 સાથે ગુણવાનું છે. થોડી સ્ક્રીન હું નાની કરી દઉં છું એટલે તમને આખું કમ્પ્લીટ દેખાય. ઓકે, આ પ્રમાણે તમે જોઈન્ટ કરી શકશો. નેક્સ્ટ પ્રશ્ન 7. નીચે આપેલ આકૃતિમાંથી વક્રધારવાળી આકૃતિ પર ટીક કરવાનું છે. વક્રધાર એટલે કે આ રીતે આવી આકૃતિ હોય એને વક્રધાર કહેવાય. અહીંયા વક્રધાર આને ના કહેવાય, વળાંક આવવો જોઈએ. જો આ વળાંક આવ્યો આવો તો વર્તુળ જેવું હોય, ગોળાકાર આવતું હોય એને વક્રધારવાળી કહેવાય. તો આ બધામાં ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન 8. આપેલ આકૃતિની સામે સીધી ધારવાળી કે વક્રધારવાળી લખવાનું છે. આ સીધી છે માટે સીધી ધાર. આ ગોળ ગોળ વર્તુળ જેવી આવતી હોય તો વક્રધાર. આ ચાંદો છે એ પણ વક્રધાર છે, વળાંક આવે છે માટે વક્રધાર આવશે. આ છે સીધી ધાર છે. 5મું લંબચોરસમાં જે આપેલા છે પટ્ટા તે પણ સીધી ધાર આવશે, કારણ કે કોઈ વળાંક ના આવતો હોય તો તેને સીધી ધાર કહેવાય. હા, આ આકૃતિની અંદર જો આ રીતે આપ્યું હોત ને, આ રીતે ગોળાકાર, તો આને પાછી વક્રધાર કહી શકાય. સમજાવવા માટે છે. ઓકે, અહીંયા સીધું આપેલું છે માટે આ સીધી ધાર છે, કોઈ ખૂણા ના બને. પ્રશ્ન 9. વક્રધારવાળી વસ્તુ દોરી તેના નામ લખો. તો અહીંયા આ રીતે મેં દોરેલું છે. આ દોર્યું છે જગ, પછી આ પૈડું, આ થાળી, આ બધી વક્રધારવાળી વસ્તુઓ દોરેલી છે. સીધી ધારવાળી તો ઉત્તરાયણ આવવાની જ છે. પતંગ, ધજા, ટેબલ દોરવાનું છે તમારે. પ્રશ્ન 11. નીચે આપેલી આકૃતિની ધાર એટલે કે કિનારીની સંખ્યા લખો. ધાર એટલે કિનારી. આને શું કહેવાય? ખૂણા કહેવાય. આ બધા શું કહેવાય? ખૂણા કહેવાય. આપણે શું માગ્યું છે? આકૃતિની ધાર, કિનારી માગી છે. તો આ 1 ધાર, આ 2 ધાર, આ 3 અને આ 4 ધાર. રીતે બીજામાં 1 2 3 4 5 અને 6 ધાર. આ પંચકોણ 5 ધાર બને છે. હવે આ ચોથામાં કેટલી બનશે? વિચારો, ચોથામાં કેટલી બનશે? જો અહીંથી ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. તો અહીંયા 12 લખવાના છે. તે જ રીતે આ 5માં તમારે ગણવાનું છે અને પછી લખવાનું છે અહીંયા 9. પ્રશ્ન 12. આકૃતિ, ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા. ખૂણા કોને? અહીંયા 1 2 3 4 અને આ 5 ખૂણા થયા, તો અહીંયા 5 લખ્યા. હવે બ્લુ કલર લઈ લઉં ધાર માટે. તો આ ધાર માટે 1 2 3 4 અને આ 5, તો અહીંયા 5 લખ્યા. તે જ રીતે રેડ કલર ફરીથી લઈ લઉં. ખૂણાની સંખ્યા અહીંયા કોઈ ખૂણો છે? નથી, તો 0. બ્લુ કલર, ધારની સંખ્યા કોઈ ધાર છે? નહીં. વક્રધાર, અહીંયા બધી વક્રધાર છે, સીધી ધાર નથી, માટે ધારની સંખ્યા પણ 0 આવશે. ઓકે, અહીંયા ખૂણાની સંખ્યા કેટલી બને છે? 1 2 3 4 5 અને આ 6 બને છે. તો અહીંયા ખૂણાની સંખ્યા 6. ધારની સંખ્યા ગણવા માટે બ્લુ કલર 1 2 3 4 5 અને 6 બને છે. તો અહીંયા 6. ઓકે, તો આ જ રીતે તમારે સમજવાનું છે અને આગળ વધવાનું છે. આ રીતે તમે લખી શકશો. પ્રશ્ન 13. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, 4 ખૂણા કયા આકારને હોય છે? ચોરસને. લંબચોરસ હોય તો એને હોય, પણ ઓપ્શન નથી આપણી પાસે. 2. પોસ્ટકાર્ડની કેટલી ધાર કિનારી હોય છે? 4. નીચેનામાંથી સાને 4 ખૂણા હોય? લંબચોરસને. ચોકના બોક્સની કેટલી ધાર અથવા કિનારી હોય? ચોકનું બોક્સ છે, ચોરસ બોક્સ અથવા લંબચોરસ બોક્સ, એની ધાર ગણવાની તમારે. 12 થશે. 5મું, રમવાના દડાને કેટલા ખૂણા હોય? હોય જ નહીં, નહીં તો દડો ઊભો રહી જાય, ચોગ્ગો જાય જ નહીં. 0. 6. 3 ખૂણા કયા આકારને હોય છે? ત્રિકોણ. પ્રશ્ન 14. નીચે આપેલ વસ્તુને સીધી ધારવાળી છે કે વક્રધારવાળી વર્ગીકરણ કરવાનું. ટેબલ, સીધી ધાર લખોટી, વક્રધાર ગણિતનું પુસ્તક, સીધી ધાર પતંગ, સીધી ધાર દિવસની પેટી, સીધી ધાર સાયકલનું પૈડું, વક્રધાર. ઓકે, અહીંયા આપેલું છે, આ પ્રમાણે લખી શકશો. ટૂંકમાં જો આ રીતે ગોળ આપેલું હોય તો
તો આને વક્રધાર કહેવાય. અને જો આ રીતે ત્રિકોણ બનતું હોય તો આ બધી સીધું છે, આ બધું સીધું છે, માટે સીધી ધાર કહેવાય. સમજાઈ ગયું? નેક્સ્ટ પ્રશ્ન 15 મને ઓળખો. તેમાં પહેલું, હું 4 એક સરખી ધાર અને 4 ખૂણા ધરાવું છું. ચોરસ, બધું સરખું હોય, માપને પણ બધું. હું 3 સીધી ધાર ને 3 ખૂણા, ત્રિકોણ. હું સીધી ધાર કે ખૂણા ધરાવતું નથી, ગોળ એટલે કે વર્તુળ, ગણિતની ભાષામાં. ચોથું, હું 4 સીધી ધાર 4 ખૂણા ધરાવું છું અને મારી સામેની ધાર સરખી છે, લંબચોરસ. આ લંબચોરસ બને ને, આ સામેની ધાર છે સરખી. આ કેટલું માપ? 6 ઇંચ. તો આ પણ 6 ઇંચ જ થાય. એટલા માટે કીધું છે સામેની ધાર સરખી, એટલા માટે લંબચોરસ આવ્યું. બાકી જો આટલું કીધું હોત ને, આટલું, તો શું આવે? ચોરસ આવે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન 16, નીચે આપેલા 5 ટુકડાવાળા 10 ગ્રામ રહેલા ટુકડાથી નીચેની આકારોમાં ટુકડાનો યોગ્ય નંબર લખો. તો આ પ્રમાણે તમે નંબર છે લખી શકો. કેવી રીતે સમજાવી દઉં. ધારો કે એકદમ ચોરસ હોય એવું કેવું 2 નંબર, તો અહીંયા લખવાનો છે 2 નંબર. હવે બ્લુ કલર લઈ લઉં. ત્રિકોણ હોય એકદમ આવું નાનું ત્રિકોણ, તો એને 3 નંબર. આ રીતે ગ્રીન કલર, જો આવો શેપ ધરાવતું હોય, આવો આકૃતિ હોય, આવું ચતુષ્કોણ, તો એને 4 નંબર. તે જ રીતે 1 નંબર છે, આવો ત્રિકોણ હોય તેને 1 નંબર. ઓકે, અને આ છે 5 નંબર. આ રીતે લખવાનું છે. જો આ 5 નંબર છે, આ ચોરસવાળો 2 નંબર, આ છે ત્રિકોણ આવું 1 નંબર, આવું ત્રિકોણ 3 નંબર, ને આવો આકાર 4 નંબર. ઓકે, સમજાઈ ગયું? નેક્સ્ટ પ્રશ્ન 17, પ્રશ્ન 16માં દર્શાવેલ 5 ટુકડાવાળા ટ્રેન ગામ જુઓ અને ખાલી જગ્યા પૂરો. અહીં ત્રિકોણની સંખ્યા 3, ચોરસ આકાર 1, 1 નંબર અને 3 નંબરના ત્રિકોણ નાના છે, 5 નંબરનો ત્રિકોણ મોટો છે. પ્રશ્ન 18, ભોંયતળિયાને ઢાંકવાની પેટર્ન પૂર્ણ કરવી. આ રીતે તમે પૂર્ણ કરી શકશો. આ રીતે ગોળ છે, અથવા તો તમે એવું પણ કરી શકો. આ પેટર્નને પૂરી કરવામાં અહીંયાથી આ રીતે આખું ગોળ દોરી શકો. આ રીતે. ઓકે, આ રીતે આખું ગોળ દોરો એટલે આપણી પેટર્ન પૂર્ણ થઈ જશે. ભોંયતળિયાની ડિઝાઇન છે. અથવા એક નાનું એવું આ માપનું છે ને, એ આ માપનું એક બંગડી કે નાનું એવું ઢાંકણું લઈ લેવાનું. ઓકે, આ માપનું મળી જાય તો આ રીતે પછી તમારે એને ગોળ દોરતા જવાનું. આ માપનું હોય ને, અહીંયા મૂકતા જવાનું વચ્ચોવચ્ચ, અને અહીંયા આ રીતે દોરતા જવાનું. ઓકે, પ્રશ્ન 19, ભોંયતળિયાની આ ભાત બનાવવા માટે વપરાયેલ લાદીનો આકાર દોરો. તો આ જે આકૃતિ છે ને, એ આ રીતનો ભાગ છે આપણો લાદીનો ભાગ. એ આ રીતનો ભાગ થાય. રેડી? એટલે આ લાદી છે, અથવા તો આ રીતે થાય. આ એક લાદી આખી, એક લાદી. હવે આવું ના આવી જગ્યાએ પછી અહીંયા લગાવો. આ રહીએ થઈ બીજી લાદી. ઓકે, એમ પણ થઈ શકે. અથવા તો આવી એક લાદી, આ 2 ડિઝાઇનવાળી ભેગી કરી, આવી એક લાદી હોય તો પણ થાય. આવી એક લાદી હોય એટલે આવી લાદી બાજુમાં ચોંટાડતા જાઓ તો આ રીતનું થશે. ઓકે, આવી લાદી થશે. આ પ્રકારની. આની અંદર છે આ પ્રકારની લાદી છે. આટલી લાદી હોય, એક ટુકડો આવી લાદીનો હોય, બીજો ટુકડો આ બીજી લાદીનો, તે જ રીતે આ ત્રીજો ટુકડો ત્રીજી લાદીનો. ઓકે, આટલો ભાગ તમારે અહીંયા દોરવાનો છે. પેટર્નમાં રંગ પૂરો. રંગ પૂરવાની મજા જ આવે મિત્રો. આ રીતે તમારે રંગ પૂરવાના છે. હવે આ પેટર્નની અંદર છે ને, જો તમને સમજાવી દઉં, રેડ કલર લઈ લઉં છું. અહીંયા જો આ વચ્ચેનો ભાગ છે, તો આ ભાગમાં પણ ઓકે રેડ કલર, આ ભાગમાં રેડ કલર, આ ભાગમાં રેડ કલર, આ ભાગમાં રેડ કલર. ઓકે, હવે જે આ રીતે પણ કરી શકો. અને અહીંયા તમારે બ્લુ કલર પૂરવો હોય તો અહીંયા બ્લુ, અહીંયા સામે બ્લુ, અહીંયા પછી ગ્રીન, તો અહીંયા પણ ગ્રીન, અહીંયા પિંક, તો અહીંયા પણ પિંક, અહીંયા પિંક આવ્યો તો અહીંયા પણ પિંક, અહીંયા પણ પિંક, અહીંયા બ્લુ આવ્યો તો અહીંયા પણ બ્લુ, પછી અહીંયા બ્લુ, આ બ્લુ, આ બ્લુ, આ બ્લુ, એ રીતે. ઓકે, એ રીતે અહીંયા ગ્રીન આવ્યો તો આ ગ્રીન છે તો અહીંયા પણ ગ્રીન, એ રીતે અહીંયા ગ્રીન, અહીંયા ગ્રીન, અહીંયા ગ્રીન, અહીંયા ગ્રીન, ઊભા લેતું જવાનું. આ બધામાં ગ્રીન. આ રીતે તમારે
એક સરખું આમ મસ્ત દેખાય ને એવું તમારે પૂરવાના છે. પ્રશ્ન 21. આ બધા આકારોની મદદથી મનગમતું ચિત્ર બનાવવાનું છે અને સરખા રંગ પૂરવાના છે. આ રીતે તમે પૂર્ણ કરી શકશો. ઉદાહરણ મુજબ તમારે જાતે જ દોરવાનું છે, પણ કેટલા? ત્રિકોણ, ચોરસ, ગોળ અને લંબચોરસની મદદથી ચિત્ર બનાવવાનું છે. મિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.